વાતાય લે હાડો કેવો ઊભા તો એટલે ચોય હેડો એટલે આપણે બેન થોડું લાભ થાય એમ સાઈડ જો હવે વળી તમારે છે ને રાત ત્યાં મારા એ 2000 માણસ આયા છે અત્યારે એટલે અજાણે આયા છે એટલે ઈ આજ આપણે આશરો આલવાનો છે આજનો દાડો ખાલી આશરો આલવાનો ઊંઘાઈ દો તમારી એ એટલે એમ નહીં કહેતો તો હિસાબ બે રહ્યા ને બેંકમાંથી 10 લાખ રૂપિયા લઈને આવી છે એટલે એને ચેડે સોર છે એટલે ઉડતા ઉડતા આપણા જે આયા છે વેકન વાટમાં 10 લાખ રૂપિયા ઉવે અને તમારી એ લઈને આયા છે ઉવે એટલે આપણે બે 25,000 રૂપિયા આલવાનું છે ઈ 25,000 રૂપિયા હા જ ને તો વળી હેડો અત્યારે ઊંઘાઈ દેવો હોય આપણા એ હા આ તો મુકે એકલો તો લાવ કીધું વાતે હાજ જાવ ઉવે એટલે તમે જોયા છે એમ પૈસા હતા ઉવે ઉવે ઠેલો હતો આમ કેવો કાળા કલરનો એને થાય તો હીરા જો ચોરી કરીને નહીં આવતા ના એને હું બધું પૂછ્યું પણ આપણે તો ફાયદો થાય છે ને એવું છે હું વેલ્યુ હેડ જો તમે હટ હેડો એટલે આમ થાય હા માણસો જેવા છે ઓમ માણસો તો આપણે બે હારા છે એટલે હારા એટલે આપણે બે પહોંચી ગયા ચમ તો એને મારીને ઠેલો લઈ રહ્યા આપણે બે હે વાહ સહી એને ગજ્જે પેલો છોકરો રહ્યો ને ઓવે. એ કાકો ભત્રીજો છે એટલે એને ગજ્જે ભત્રીજો રહ્યો એ માં ખતરનાક લાગે છે ઉવે ખતરનાકી તો લાગે જ ખરી હાઈટમાં એટલો છે ને તમને એક પેટમાં યાર મેલે ને એક ગરદો એ નિયમ મરી તો એવો માણસ છે ઈ રહ્યો તો આપણે એક કોમ કરો હા કોક બીજાને હારે ને 3 જણા થઈને મારી નાખો 3 જણા હોય પણ એવું શું લ્યા કરવું છે આપણે 10 લાખ રૂપિયા છે તો 10 લાખ રૂપિયા તો આપણે 50,000 મળી છે બે 25,000 પાક કરીને લઈ રહ્યો 50,000 માં હવે આશી રાજ રાખવાના છે ઉવે તો હાસવા પડશે યાદ ગમે એ કરો ઉવે તમને કોઈ ના આબુ જવા દો તમે જતા રહો એવું હોય તો ના એમ તો 25,000 આવી રાતના તો હડક તાન તો અત્યારે ચોય મળી વાત સાચી છે હેડ હવે હેડ ઉતારો એટલે પણ કોક હશે જ ઘરમાં અલ્યા કોઈ નહીં પેલો ડૂબો નતો કહેતો કે હું એકલો જ રહું છું તો ઘરમાં ઊંઝું છે કોક હા હા એમ ના જવાય ને ડાયરેક્ટ અમારા ડુહા આટલા બધા કેમ પમ ભેગા કરીને મિલ્યા જવું ને હમા કરતો છે ક્યાં હે આસ્તે ઓના ઘરમાં કોઈ પૂંજી ખાવાય નહીં તો કોઈ નહીં શું લઈ જાઓ બાઈક જોતા રહેતો ને કોઈ ડોહો આવી ગયો ને તો બે હાથ બાઈ મી ગયો તો પાછો ઉપર કોમ થઈ ગયું છે કાકા પાકા પાસે તઈ થેલા નાખો કે હું બાઈ નું હરાવું સાચી જો થેલા નાખો એમ પકડી ચો લઈ જા ના હો જોઈ કર દો ને તો ડોહો આવતો હશે દાવ દો હું પ્યાર બોલ અલ્યા કોનાની તો ડોહો કર્યા જ પહેલા પણ મને તો પ્યાર આવો અત્યારે એટલે આ તો કુડા છે હા આ તો પ્લાસ્ટિક છે ઓનું કોઈ ના આવે નાખજો તો બધનો વજન અલ્યા મોતી રહ્યા એટલે આ મોતી નહીં ના તો એમને સણગારે દુ આવે તો મેકો હોય તો ડોહો કે મારા ઘરમાં છે ને તો કદા બોલ્યા બીજું કોનું છે તો પણ ચાવી છે નહીં તું એ ભત્રીજા હા આ ઓમે આપણો બેન ટેમ ખરાબ એડ હતો ઓન દઈ શું કર્યું આ મોય રાશી એટલે આ હીરા નહીં તો આ તો એમને કઈ ડિઝાઇન આવે હે ઓય 4 રૂપિયાની ઘણી મળી ગયો તમે આટલું ઘણું થઈ ગયું મેં પણ નાખી વાકો નાખો મેઠું હેડો ને તમે અલ્યા બોલે કોઈ બીજું જડે તો આ રેડિયો એટલું ઊંચું છે ના કાય ખોઈ રહ્યો હમણાં અલ્યા તારી વાત હે હા અરે મોણસો એમ કેટલા બીવાતા હશે તો હંતાઈ ગયા ચો હંતાઈ ગયા હંતાઈ ગયા એટલે શું એનું નામ શું હતું હવે આ શું કાકો ભત્રીજો અરે લાગે ઘરમાં હંતાઈ ગયા લે કાકા ભત્રીજો લે આવતા એમાં બીવા ના વાત કરો ભલા આદમી છે તમે બીવો છો એટલે કોઈ બોલતું નહીં તમે હું નહીં જા શકશું ઉભા હું હાજી ના આવું અરે એટલે ઘરમાં જ બેઠા હશે શું હતા
બરબાદ થઈ ગયો. ચમ બરબાદ થઈ જાય ડોશી જતા રે શું ડોશી થઈ જતો રહ્યો. તો મારા બધું ચોરાઈ ગયું. ચમ ચોરાઈ ગયો એટલે શું થતું મોય મોય હેર્યો હતી કલ્લો હતો. તો એ તો જૂતા હવે આ તમે 25,000 લેવા છે 25,000 તમારા 25,000 મારા લઈ લે હવે શું થાય? હવે રોજ છું દાદાની બધું લઈ જવાય મારું બધું. તે લઈ જાવ ધડો ઈ જોર ઘણા છેડા નહીં ગયા હોય ઓય ગોતા આપણે ચોકના પાસ કોઈને જોણ કરો હું તો આવું બરબાદ થઈ ગયો હવે તો. તે બરબાદ જ થવાના છે ને ખુઈ જાય તો બધું હેડો હવે એ રોય કોઈ દાડા નહીં વળે બાબુ તિજોરીમાં એટલે હવે તિજોરી શું રહી ગયું છે એટલે લઈ જાય જાય વાકું કરી લઈ જવાનું હતું તો લઈ ગયા રા હેડજો. હેડો કાકા કૂતરા ચેડા પડ્યા હડકાય તમારો ને જે અડધી રાત હડકાય કૂતરો વાહી છે કાકા મેલ લ્યો કાકા. પણ ઉભા રહો ઈસકાઈ ચાલ છો તમને તમે હા ચોય કાકા નહીં અમન કૂતરો ચેડે હોય છે ત્યાં આયા ચેડે. કૂતરા ની કઈ હું ઉભો છું હોય હા હોય ચોથી ઉડીને આવો જ્યાં કા ગોમમાં એટલે જે મુડિયા આવો છો થોડું કોમ હતું. કૂતરા ચેડા પડ્યા કાકા હડકાય પણ તો કૂતરાનો હડકાયનો અવાજ તો આવે છે અને ઠેલામ શું છે ઠેલામ તો લુગડા બીજું લુગડાથી કાકા. ઉભા રહો જોવા દો મને અલા પરવા જાત કાકા હાય પણ આ વાટ મારા ક્ષેત્રમાં ત્યાં તમે ઉડીને જો જોશો એમ કહું હું આ તો કૂતરા પડે ચડે તેમાં ઉડી ગયા અમે તો. હા આજા 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 આર્યા તમ તે પત્રીજા. ઉભા રહો, ઉભા રહો. ભાઈ કાકા ઉભા રહો. અલા, પણ ઉભા રહો. કાકા મેં શું છે એમ જે કાકા તો તમારે પકડી રાખો ઈ બેન પેલા ઉભા રહો કે એ કાકા બોરો એટલે પણ શાંત શું રહે છે? આરા બે સોર છે દલબા મારા ઘરમાં ચોરી કરીને ઉડ્યા છે. ઠેલો જો તમે ઠેલો જો ફોન કરી દે ને. ચો ચોરી કરી છે. આમતે પકડી રાખજો પકડી રાખો છો. ચલો ભાઈ ચેક કરો ઠેલો અલા કાકા શું રે જાતો ઉભા રહે. ને વાંગ વાંગ હું પકડી લ્યો મને ખબર આને બહુ સાતીર છે. બેહો ઓમ. ઈ સાથે હોય તો હું એના કરતે કાપી બેહો. છું, ખબર નહીં. કાકા એ તો માર કાજીના કલ્લસી. યા તારી. હીરું છે આમ તે ઉવે 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 આ માર ડોજીન કલ્લ એરિયો ને આ તો બધું માર કાચીનું છે. આ તમાર તો કાકા મારો આમ થઈ અરે તમે ચોથી ચોરી કરવા અલા કાકા પણ મને આ ગાલ મારો ચોરી કરવા આયા કો બે? ઉવે ચોરી કરવા ચોરી હા જીયા ગોમના સોલ્યા ચોરી ચોથી કરવા આયા તમે? કાકા બંધો હારા લઈને આવ્યા આ પકડો. જીયા ગોમના આજા તમે હતા હારા લઈને આવ્યા હતા. ગોમનું ગોમ બોલો રો. વાત ઓપડા પેલા તમે અમારી પેલી ડાયરેક્ટ કઈ પેલી વાત ઓપડા સત્યને જ મારો મોડો વાત તમારી શું વાત આપણે ચોરવાની એટલે પણ હાય પેલી અમારી વાત ઓપડો. બોલો, ચોથી પણ કાકા અમારી વાત ઓપડો પેલી. ચોરી ચોથી કરી તમે બેયને. હું કહું મેં કોના કહું કાકા પેલી વાત તો ઓપડો. ચોથી આયા તમે બે? પેલી વાત ઓપડો. બેજો કાકા ભલે. ચમ મેલ્યું એટલે એક જ કુણિયા બધા ચોતરી ચોતરી દોત પાડી નાખ્યો તારા. એ ગોમના સો તઈ કાકા પેલી વાત ઓપડો. શું તમે થોડું વાત સાંભળો મારા ઘરમાં બધા દાગીના ચોરી લાયા છે. દાગીના અમે નહીં ચોરી લાયા. તો શું તારો ભાઈ હતો અહીંયા ચોરવા આ બધું ગળા મફતનું ટેકાયેલું છે આ તો તમે ચો ઘર મેલી હું નહીં કહેતા? લે મને હું તો વાતે રાતવા ગયો હતો. અરે બે જેવા ઉડાવડા આવે કે મામા ચેડા ચોર છે કે અમે બેંકમાં પૈસા લઈને આવો છો 10 લાખ રૂપિયા કે અમે ચેડા 10 જણા છે આ ચોર. એ ભત્રીજા પેલો રૂડી હેડ્યો કાંઈ વાઈન પોલીસ થોડા ભેગા ફોન નહીં કરો. જવા દેવાનું તમે ચોથી ચોરી કરવા આયા કહેજો બેન. અમે કાકા ચોરી કરવા નહીં આયા. તો અમે તો બહાર ગામથી આવવાના હતા. તો કલાકોના તમારે ડોશી નહીં હા ના તો ઈ તો પત્રીજા બહુ ને ના ના એમાં ભત્રીજો લઈને આવ્યો તો કાકા ચોરી કરવા. પત્રીજા ચોથી લઈને આયા? એ ભત્રીજા કીધું હતું કે આ પ્લાન આવી રીતના બનાવો ચોરી કરવાનો. ઓહ મને ખબર હતી આયા અમે- એ તો બહુ પેલો હશે પણ તો તમે જો અજાણ્યા મોણા તો ઘરમાં બેહારો તમે શરમ નહીં આવતી? ફોન પોલીસને ફોન કરજો તમે પણ ઓયને જેવું કીધું ખબર હે ઓયને જેવું કીધું તમે કે અમને ખાલી કે આજની રાત આવો અમે તમને 1.5 લાખ રૂપિયા આલશું. એટલે તમે લાલ શું છો લાલચમાં પેઈ જતા રત 1.5 લાખની વાત ઓપડીને તો પછી એમાં કેવું હતું ખબર છે મારો પ્લાન નતો આ પેલો ભત્રીજો જતો રહ્યો ને એનો પ્લાન હતો. પત્રીજો જો સૂંઠા મારે કશું ના જોવાનું. એટલે પણ તું તો ઘંટો શીખે તારા બુદ્ધિ નહીં આટલી? એ તો કા ભૂલ થઈ ગયો. શેરી ભૂલ થી આવી વાના તું તો હળગાવ દેતવા એને લેબડા હેઠે ભોજીને.
એ કાકા એવું ન કરો, ભૂલ થઈ વાંધો ગઈ. નહીં, હવે વાંધો નહીં, પોલીસ જવા યાદો, હવે પોલીસ કઈ યાદો, દઈશ. પોલીસ યાદો હતા અડધી રાતના. હવે કદી આ ચોરી ફોને નહીં કરો. કનો છે ફોન તો મારો છે કાકા. ને જોઈજો તમે ફોન આગળ કોમે જુઓ. તો મેસેજ તારા આવતા હશે નહીં આવવાનો ફોન પર આ પોલીસ યાદો પહેલી તમે ઓવે, ખબર ફોન કરો પડે પોલીસને. કાકા ફોન 112 માં ફોન કરવા દો. બસ કરો એ કાકા ફોન કરો તો હું વાંચતો. કાકા પેલી વાત ઓભળો મારી. હવે કદી ચોરી નહીં કરું ઈ બસ. તો હવે બધા સોર એમ જ કહે કે કદી ચોરી નહીં અલ્યા કરું. મૂર્ખા, તાર ભત્રીજા લઈને ચોક કોમે જો ને 600 રૂપિયા કોમ મજૂરી હેડે છે હવે પણ ભૂલ થઈ અને ગઈ. આપણે ચોરી કરે ને મહિના છે ચિયો આડો કાંઠો તને ચોરી કરતા શરમ નહીં આવતી થોડી કે હવે નહીં કરું ચોરી. તો શું કરતો ચોરી નતો કરતો તાણી હવે નહીં કરું બસ. હવે જવા ડેડો. ચિયા 10 લાખ હતા તાર જોડે? હા ચો તાર 10 ચોથી 10 લાખ લાખ 10 થેલા? લાખ થેલા નતા, પણ આ તો પેલા ભત્રીજાનો પ્લાન હતો. આ કાકા ઊંઝા હતા ને, અમે પહેલથી જોયા હતા આ કાકાને. તો ત્યાંથી મને જોયો તો. ઓય એક તો ઓને કોઈ ફૂંચી ખાવા મગજમાં નહીં ને સાની કશી ખબર કે આવા ચોર હોય છે. આજ ખબર પડી કે ખબર કે અજાણ્યા વ્યક્તિ ના બોલાવાના પણ હોય ને લાલચ આલી હતી ભાઈ. અલ્યા, ધલુભા, આ તો મારી યાદ આવડીને કે 25,000 તમારા ને 25,000 કે મને આલે છે. અરે તમને બે લાલચ આવી એટલે આ લાલચમાં 1.5 લાખ ના કલદન બદલો બધું જતું રહો હાલ તો 2 લાખ નું છે આ વસ્તુ બધું થઈ ઓવે. કાકા ભૂલ ઈ તો થઈ તમે ગઈ. ઈકણ આયા ને મારીને તમને લઈને જતા રહો તાર્યા. સોરાઈને તમને ખબર નહીં. લેવડો અમથે લઈ રહેવાને હા તો પોલીસ સ્ટેશન લઈ લો તારે. પણ કાકા પેલી મારી વાત તો ઓભળો. શું વાત હવે વાપરો ચોરી નહીં કરું કદી બસ. આ કરી આનું શું એ તો હવે કરી પેલા ભત્રીજાનો પ્લાન હતો. 35,000 છોર્યો તને તો જેલમાં ભત્રીજાનો નખાવો છે. પ્લાન હોય ને તો ભત્રીજાના પ્લાન થી તું છૂટી જાય બસ જેલમાંથી. જા ભત્રીજો આવશે તને છોડા. ઓવે તમે મારી વાત તો તું અમે જે છોડી મેલશે તો તું સુધરવાનો જ નહીં